આજે 15મી મે 2024 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળિયો, આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા, બોલ પોતાને પડ્યો રે મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળિયો. મુક્તાનંદ સ્વામીનું પદ આપણે સાંભળી રહ્યા છીએ. કહેવું હોય તો કહી શકાય કે પ્રત્યક્ષપણે અને પરોક્ષપણે અને પ્રગટપણે સત્સંગની માં સમાન એવા મુક્તાનંદ સ્વામીનો આપણે સત્સંગ કરી રહ્યા છીએ, જેમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજના અતિ અપાર મહિમાની વાતો વર્ણવી છે. દુનિયામાં ઘણા આશ્ચર્યો છે, પરંતુ અકલ્પનીય, અનન્ય, અલૌકિક, અદ્વિતીય કોઈ પણ આશ્ચર્ય આ દુનિયાની અંદર હોય તો એ છે કે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણા સૌના મનોરથ પૂર્ણ કરવા માટે, આપણી સેવા, આપણી ભક્તિ અંગીકાર કરવા માટે આપણા જેવા થઈને આ લોકમાં પધાર્યા અને આપણામાં જે કંઈ સામાન્ય કક્ષાના ભાવો છે એવા ભાવો એમણે કૃપા કરીને અંગીકાર કર્યા. કેટલું મોટું આશ્ચર્ય કહેવાય. અમેરિકાનો રાષ્ટ્રપતિ ગુજરાતના નાના એવા ગામડામાં, જ્યાં 5 મકાન જ હોય, એમાં એક ગામની ભાગોળમાં સામાન્ય કક્ષાનો કૂબો હોય, જેમાં લાઇટ ન હોય, પંખો ન હોય, પાથરણા ન હોય, ખાટલા ન હોય, સોફા સેટ ન હોય, અને એમાં રહેવાવાળી વ્યક્તિના શરીર ઉપરના કપડાં ફાટેલા હોય. એ કૂવામાં રાષ્ટ્રપતિ જાય, એના જેવું થયું છે. ક્યાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે અને અનંત કોટી બ્રહ્માંડના રક્ષક ધારક એવા અક્ષર બ્રહ્મથી પણ અનંત ગણા પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ આ લોકમાં પધાર્યા અને એમણે માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈ જ્યાં જ્યાં ભક્તોના મનોરથ પૂર્ણ કરવાની એમની ભાવના અને સંકલ્પ હતા ત્યાં પધાર્યા છે. કેટલું અદ્ભુત કાર્ય કર્યું. મોટું આશ્ચર્ય આપણને એ પણ થાય કે કોઈ પુણ્યશાળી હોય, વિદ્વાન હોય, બ્રાહ્મણ હોય, દાનવીર હોય, તપસ્વી હોય, એને તો મહારાજે સમાધિ કરાવી, પરંતુ પાપના પર્વત સમાન એવા જીવાત્માને પણ સમાધિ કરાવી. નાતી જાતિ જોયા નહીં. મુસલમાનોને પણ સમાધિ કરાવી, પારસીને પણ સમાધિ કરાવી, ખોજાને પણ સમાધિ કરાવી, કાઠી, કોળી, કણબી દરેક જ્ઞાતિના મનુષ્યને સમાધિ કરાવીને સમાધિની અંદર પોતપોતાના ઈષ્ટદેવના દર્શન અને પોતપોતાના ઈષ્ટદેવના ધામના દર્શન કરાવ્યા. એટલું જ નહીં, પરંતુ વાંદરાને સમાધિ કરાવી, પશુપંખીને સમાધિ કરાવી. કેટલું મોટું આશ્ચર્ય કહેવાય. ઘણાને એવી પ્રકારની બીક પણ એ સમયમાં લાગી હતી કે આ તો મહારાજ સહજાનંદ સ્વામી કામણ ટુમણ કરવાવાળા છે.
અને ઘણાને એવો પણ ખ્યાલ હતો કે જો આપણી અને એમની 4 આંખો ભેગી થઈ જાય તો આપણને સમાધિ થઈ જાય. મહારાજ પોતે સંગ લઈને નીકળતા હતા એ ગામની અંદર, અને ધૂન કીર્તનની રમઝટ બોલતી હતી, સંતો નૃત્ય કરતા હતા, મહારાજ માણકી ઘોડી પર બિરાજમાન થયા હતા. એમાં એક બાઈએ વિચાર કર્યો, લાવતો જોઉં તો ખરી મહારાજ કેવા છે જે બધાને સમાધિ કરાવે છે. ધીરેથી પોતાના ઘરની બારી ખોલી અને તિરાડમાંથી મહારાજની સાંવરી મુહૂર્તના દર્શન થયા અને સમાધિ. 8 અંગ જ્યારે સિદ્ધ થાય ત્યારે સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરી શકાય. વગર દાખલે વગર સાધનાએ પાત્રતા કુપાત્રતા જોયા સિવાય શ્રીજી મહારાજે સૌ કોઈને સમાધિ કરાવી અને પોતાની મૂર્તિનું સુખ આપ્યું છે. કેટલું મોટું આશ્ચર્ય કહેવાય. આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા, આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા, એ બોલ પોતાને ઢળિયો, મારે ઘેરે આવ્યા રે સુંદર વર શામળિયો. માણકી ઘોડીને પણ ધન્ય કરી. જેના પાન ખાઈએ અને થૂંકવાનું મન થાય એવા કડવા નિંબ તરુ નીચે બેસીને મહારાજે સંતો ભક્તોને અમૃતપાન કરાવ્યું છે. ગેલા નદીમાં સ્નાન કર્યું છે, આંબલી પીપળી રમ્યા છે, જળક ક્રીડા કરી છે, ઘોડા ખેલવા છે, પંગતમાં સંતોની સાથે મહારાજ પોતે પીરસવા પણ પધારતા. કેટલા સુખ આપ્યા છે. સુષુપ્ત અવસ્થા છે એ પથારીની જગ્યાએ છે, સેજડીની જગ્યાએ છે. 20 લાખ લોકોને સત્સંગના માર્ગે શ્રીજી મહારાજે વાળ્યા છે. કેટલા મોટા સમુદાયની ઊંઘ ઉડાડી છે. જે પથારીમાં રજોગુણ અને તમોગુણ, દેહાભિમાન, આસક્તિ અને વાસના રહેલા છે એ બધાનો ત્યાગ કરીને જેના હાથમાં તલવાર, ભાલા અને બંદૂકો રહેતી હતી એના હાથની અંદર માળા આપી છે. કપાળમાં તિલક ચાંદલો શોભતો હોય, હાથમાં માળા ફરતી હોય, ગળામાં કંઠી હોય અને જબાન ઉપર ભગવાન સ્વામિનારાયણના નામનું રટણ કરતા હોય. આ કેટલું મોટું કાર્ય, આ કેટલું મોટું આશ્ચર્યકારી કાર્ય છે. શ્રીજી મહારાજના જીવન ચરિત્ર અને જીવનના કાર્યનો જ્યારે ઊંડાણપૂર્વક વિચાર કરીશું ત્યારે ખ્યાલ આવશે કે મહારાજે 49 વર્ષના ટૂંકા ગાળાની અંદર કેવું વિચરણ કર્યું, કેવા સંતો કર્યા, કેવા મંદિરો કર્યા, કેવા શાસ્ત્રો કર્યા, કેવા હરિભક્તો અને સત્સંગી બનાવ્યા. મોટું આશ્ચર્ય. કોઈ સાધના નહીં, કોઈ તપશ્ચર્યા નહીં, કોઈ એવી સમજણ કે જ્ઞાન પણ નહીં. મહારાજના સમયમાં દાદા ખાચરના ગૌશાળાની અંદર સેવા કરતો જોધો ભરવાડ, એની સાથે નેત્રા તાણે અને જોધાની સમાન કક્ષ બનીને મહારાજ ગૌશાળામાં જ્યારે પધારે ત્યારે જોધાને પણ ભગવાનના માટે એટલો પ્રેમ થયો હતો કે દૂધ ગાય દોતો હોય તો દોતી વેળાએ દૂધની ધાર બગોણામાં પડવાની જગ્યાએ જાણી જોઈને એવી રીતે જોરથી